મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાંથી થયો હતો. સંગીત તેના લોહીમાં હતું ને તે સંગીતકારો વેક્ષે ઉછર્યાઓ. તેના પિતા અને પરિવારના બીજા સભ્યોની જેમ શરૂઆતમાં તેને ગાવાની તાલીમ આપવામાં આવી અને પછી તેને વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો. જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે તેને સિતાર ગમવા લાગી. તેમાં પણ તેને તાલીમ આપવામાં આવી હતી અને લગભગ 3 વર્ષ તેને સિતાર વગાડી. એક જરોન સ્ત્રી મોહનના પિતા પાસેથી સંગીત શીખવા માટે તેના પરિવાર સાથે રહેવા આવી. ત્યારે તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. તે સુંદર વાદ્ય સાથે તેને તેના પ્રયોગ શરૂ કર્યા. હવે મારા જીવનમાં બીજા કોઈ વાગને સ્થાન નથી. મારે ફક્ત ગિટાર જે વગાડવી છે, મોહને વિચાર્યું. ગિટાર તેનું ખૂબ સ્મેલ લેતું. ગિટાર આખો દિવસ ગિટાર. આપણના પરિવારમાં સિતાર, ગાયન અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ થયા છે. આપણના વાદ્યાઓ જેવી અસર ગિટારમાં નથી અને તે ઉપરાંત તે ભારતનું વાઘ પણ નથી. પરિવારના એક સભ્ય કહ્યું, તને ખબર છે, તારા પિતાને ગિટાર માટેનો તારો પ્રેમ પસંદ નથી. તેની માસીએ કહ્યું. પણ તેની માતા તેની મધ્યે આવ્યા. તેને તેના હૃદયની ઈચ્છા અનુસરવા દો. તેમને જાહેર કર્યું. પછી તો તેના પિતા પણ તેને ટેકો આપવા લાગ્યા. તે ખૂબ ખુશ થયા અને પશ્ચિમના આ વાદ્યમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. તેને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે અનુકૂળ કરવાનો પ્રયત્ન કર્યો. તેને બીજા 2 વર્ષ ફક્ત ગિટાર પર ધ્યાન આપ્યું. એક સાંજે તેના ઘરે નિકટના કૌટુંબિક મિત્રોનો મેળાવડો હતો. આ નાના મેળાવડામાં મોહનના ભાઈ, બહેન અને ભત્રીજાઓએ જો જાહેરમાં વગાડનાર કલાકારો પણ હતા. તેમના શાસ્ત્રીય વાદ્યાઓ પર સંગીત વગાડ્યું. તેમના ખૂબી વખાણ થયા. મોહને પણ વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી. તેને ગિટાર વગાડી. તેની રજૂઆત બાદ એક સંબંધીએ કહ્યું, આ નવા વાદ્ય પર તારે ખૂબ મહેનત કરવાની જરૂર છે. બીજા સંબંધીએ કહ્યું, જો તું સિતાર વગાડતો હોત તો તું તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત. તે આના પર 2 વર્ષ ગાલ્યા. તેમ છતાં આ વાગ પર તારે વધારે મહેનત કરવાની જરૂર છે. તેની રજૂઆત બાદ કોઈ બોલ્યું, સિતારનો ધમની ખલખલ વહેતા ઝરણા જેવો છે. તારા વાદ્ય માટે ઊંડા નથી. વળી બીજા સંબંધી ટેક્યો, તારો ભાઈ વાયોલિન વગાડે છે. તેના સૂર અને તાલ કેટલા સુંદર છે. તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? આ બધું સાંભળીને મોહન નિરુત્સાહીથી ગયો અને આખી રાત્રે દ્યો. તેને તેના જીવના 2 વર્ષ આ વાદ્ય પર ગાલ્યા હતા. મારું હૃદય કહે છે કે હું ગિટાર માટે જન્મ્યો છું. મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. તેને વિચાર્યું, આ વાદ્ય અમને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. મને ખાતરી છે, હું સફળ થઈશ, ખૂબ સફળ થઈશ. તે કૃતનિશ્ચય હતો. આ પ્રસંગ બન્યો ત્યારે મોહન ફક્ત 16 વર્ષનો હતો. તે પ્રસંગ તેના જીવની પરિવર્તનની પલ હતી. મોહને તેનો રિવાજ બમનનો કર્યો અને દિવસના લગભગ 10 કલાક અભ્યાસ કરતો. તેને ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. તેને દરેક વાગની વિશેષતા, નિર્માણ કરવાની રીત અને ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. તેને એક એવા વાદ્યનું નિર્માણ કરવું હતું જેના ધ્વનિ અને સૂર તો ગિટાર જેવા હોયા, પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાયા. મારા વાગ દ્વારા શું કહેવું છે તે તેમને વિચાર્યું અને અંતે અથાગ પરિશ્રમ અને રાગની સ્મૃતિથી તેમને એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. આજે આખું વિશ્વ મોહને ગ્રેમી એવોર્ડ ઇનામના વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે. હું ફક્ત મારા હૃદયની ઉત્કટ ઈચ્છાને અનુસર્યો અને જુઓ, હું અહીં છું. ઇનામ વિતરણ સમારંભમાં મોહને કહ્યું.